તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. આજના વ્લોગની શરૂઆત થાય છે ઘેરથી. અને જો અમે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા, કારણ કે આજ છે બીજ અને બીજ ભરવા અમે જઈ રહ્યા છે પારપાડા, જે રામાપીરનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છે. તો તે રામાપીરનું મંદિર જે પારપાડા છે તેને મિની રણુજા પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં બહુ એટલે બહુ પબ્લિક આવે છે, ચાલતી પણ આવે છે અને ત્યાં દર્શન કરવા ગાડીઓ બાઇકો લઈને પણ આવે છે. તો તમને પણ એક વિડીયો છે જે પહેલાં હું ગયો હતો, તો એનો પણ બ્લોગ તમને બતાવ્યો હતો અને તમને બતાવ્યો હતો પણ, તો એ તમને જોયો પણ હશે. પણ જે બી નવા સબસ્ક્રાઈબરો હોય તે અમને આજ ફરી એકવાર તે વ્યૂ બતાવીશ. અને બહુ પબ્લિક આવે છે, તો જે પણ નવા હોય બ્લોગમાં તો જલ્દી લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, બરાબર. તો બ્લોગમાં બના રહેજો મિત્રો, મળીએ થોડી વારમાં. જય માતાજી, જય રામાધાણી. તો જો મિત્રો આ ડબલું છે ત્યાં સુલે મેલ્યું હતું, તે ખાલી દૂર મેળવાનું કીધું પણ છે નજીક મેલ્યું તો અહીંયાથી બળી ગયું અને તેલ નીકળી ગયું હોય અડધું. જો ખોપરેલ જોઈ શકો તમે, ખરાબ હાલત. તો જો મિત્રો હવે અમે નીકળી ગયા હા ખારા તરફ, ખારા હરપાલસિંહ. તો હરપાલસિંહને બંને ભેળું થઈને જવાનું હોય, તો બંને બાઇક લઈને જવાના હા. પણ એ કે હાલ હું ના આવું, તો મેં કીધું ના રહ્યો, હું આવું પછી. તો હું હવે ચાલતો જાઉં. મેં કીધું એમાં શું કરશું, તો આરામથી ચાલતો જાઉં. એ હજી ખારા છે, જો નાહી રહી તો લેવા આવી જઈ, બરાબર. તો બ્લોગમાં બના રહેજો તમે જરૂરથી. અને જો અંદામાંથી જે ડબલાનો હાલ સીન બતાવે, તેલનું ડબલું હતું, ખોપરેલ તેલ. તેમાં એવું હતું કે પપ્પાને ગરમ કરવા આપ્યું, તો મેં કીધું ગરમ કરી દઉં. તો એમને પડે તો ચૂલા ઉપર જ મૂકી દીધું, તો એ પાણી ગરમ થતું હતું. તો બાજુમાં જે વરાળ હતી બધી ડબલા નડી, તો ડબલું આખું તેલ નીકળી ગયું, અડધું તેલ નીકળી ગયું, અડધું અંદર જ હતું. પાછું બીજા ડબલામાં નાખ્યું, બગે કર્યું કમ્પ્લીટ, અને પછી પાછો આવ્યો. તે મને હસતા હતા કે તું ભૂલી ગયો, પગે લગાવતા હતો, પગે લગાવવાનું કહેતો હતો, અને પછી ના લગાવ્યું એટલે કે ભૂલી ગયો. તો આને પાછું હવે નીકળી ગયા. જો બ્લોગમાં બનાવી રહેજો જરૂરથી, બરાબર. જો તો આપણે હવે તૈયાર થઈ ગયા, બાઇક કમ્પ્લીટ છે. હરપાલસિંહ દુકાને ગયા છે, દુકાને જઈને આવે એટલે આપણે હેઠું થઈ જવાનું. આવે બાજુ જો મિત્રો આપણે ફરી એકવાર અહીંયાથી પેટ્રોલ લગાવીને હવે ઉપડી ગયા સીધા પારપાડા. તો બ્લોગમાં બન્યા રહેજો, બરાબર. કેટલી ભીડ હે, બહુ ભીડ હે અહીંયા. આ બધી ભીડ સ્પેશિયલ દર્શન કરવા માટે આવેલી છે. જો તો જો ગાઈઝ ફાઇનલી અમે પારપાડા આવી ગયા. જો તમને ભીડ બતાવો, અંદર જઈ મંદિર પણ બતાવી દો, બરાબર. હા ત્યાં જવા દો, અમે અંદર જઈને સીધા.
જો તો આ છે પારપાડા અને અહીંયા એટલી ભીડ છે ને તો જેને કે મિની રણુજા તરીકે ઓળખવામાં આવે બધા તો અહીંયા એમ જ કહે કે મિની રણુજા છે એટલે ખાલી ભીડ જોઈને જ કહી દો કે કેવું છે મિની રણુજા જાને કહેવાય જે પણ બહુ ભીડ છે અહીંયા જોઈ શકો તમે તો આપણું ફાઇનલી બાઇક પાર્કિંગ થઈ ગયું હોય ડાયરેક્ટ હરપાલસિંહે લાઈન ઊભું કરી દીધું જો અને આ અમારા ગામના છે જો તો અમે હવે ફાઇનલી આપણે આવી ગયા હા મંદિરે અને હવે બાઇક પાર્કિંગ કરી અને હવે સીધા જશું અંદર એટલે રામાપીરના દર્શન કરવા માટે બરાબર તો વ્લોગમાં જરૂરથી બના રહેજો તમે જોડાયેલા રહેજો જોવો મંદિર બતાવી દઉં તે સામે છે એ મંદિરનો ગેટ છે મંદિર ઉપર લખેલું છે શ્રી રામદેવ પીર મંદિર પ્રવેશ દ્વાર જોઈ શકો તમે તો વ્લોગમાં જરૂરથી બના રહેજો તમે બતાવીશ જો મિત્રો આ છે ગેટના નજીકનો વ્યૂ જે તમે જોઈ શકો બોલો હા છીએ અમે જો ભીડ બહુ છે પણ હવે જોઈ લે દર્શન કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે આપણે સામે છે મંદિર છે જુઓ ખાલી બહુ સરસ મંદિર છે ત્યાં હવે અહીંયા લાઈનમાં લાગવું પડશે દર્શન કરવા માટે પણ હવે અમે લાગીશું થોડી વાર પછી જો સામે લાઈન લાગેલી લેડીઝની તો આવતારો હરપાલસિંહ તમે હમણાં તો જો મિત્રો આ છે રામાપીરનું મંદિર સામે દેખાય બહુ મોટું મંદિર છે અને પબ્લિક જુઓ તમે લેજો જો વકીલભાઈ આવી જાય આપણને મળવા ને એટલે આ તો અમે ઊભા હતા તમને ઊભા હાથ અમને જોઈ જાય એટલે આવતા રહે બરાબર તો બ્લોગમાં બના રહેજો જરૂરથી જો આ મંદિર જો મિત્રો જેટલી ભીડ છે જોઈ શકો તમે આ ભીડ છે અને આગળ લાઈન પણ લાગેલી છે જો લાઈનમાં પણ માણસો જોડાયેલા ઘણા બધા જો કહો લાઈન આમ ફરી અને આમ થઈને આવે અંદરથી ફટાફટ જો મિત્રો બહુ ભીડ છે જોઈ શકો અને આ છે મંદિર ત્યાં મંદિરમાં બેઠા એ રામાપીર જો તમે જોઈ શકો ઝૂમ કરીને પણ જો ભીડ બહુ છે તો જોયો ગો મિત્રો ભાળો આમાં જે મંદિર અને અંદરનો સીન પણ તમને બતાવી દીધો થોડા ઘણો જે હતો બતાવવાનો હતો એ બતાવી દીધો કારણ કે વધારે શૂટ નથી કારણ કે દર્શન પણ માંડ કર્યા અમે અહીંયાથી તો જોયું કે હવે અમે નીકળીશું બહારનો પણ વ્યૂ તમને બતાવી દઉં છે જ આવે જો મિત્રો આ માટે બેઠક માટે રાખેલું છે શાંતિ વિરામ કરવા માટે જો અને હવે અમે નીકળી રહ્યા બહાર અને જોઈ શકો અમે હરપાલસિંહ બંને જણા બીજા હતા ભાઈબંધો હતા પણ એ બહાર આવી તો હવે એને પણ મળવા જઈએ જો મળે તો તમને બતાવી દઉં બરાબર તમને સ્પેશિયલ લાઈવ લોકેશન મળ્યું હોય જો તમને બતાવી દઉં આ જો
अरे हजी पेली मकाशी तने लाइव लोकेशन देखाતું હોય સામલા ભાગમાં એ પેલી બાજુ ભાગમાં તો ત્યાં જાઓ આપણે જો મિત્રો સૌથી જૂની ગાડી તમે જોઈ શકો આ પહેલા ગાડી આ જેના જોડે પહેલા ગાડી હારી હતી એ હાલ પહેલા પૈસાવાળો કહેવાતો અને હાલ તો એની ગાડીની કોઈ વેલ્યુ નથી એટલી પણ તો પણ લઈ ફરવાવાળા તો હાલ ફરી છે એ પેલી બાજુની તો આપણે હવે ત્યાં જવું પડે ત્યાં જઈએ મારા ભાઈબંધ છે ધનજીભાઈ અહીંયા અહીં તમને બતાવી દઉં ત્યાં બેઠા અહીં સામે મંડપમાં બરાબર આ મોટો ગેટ જો મિત્રો સ્પેશિયલ આટલી સુવિધા રાખેલી છે સ્પેશિયલ ભજન માટે ભજન સંધ્યા માટે કે શેના માટે રાખેલી પણ એ આપણને ખબર નથી બાકી સુવિધાવાળો ખાલી મંડપ બાંધેલો હોય બહુ મોટો વિરામ માટે મંડપ બાંધેલો જે દૂરથી આવે છે એમના માટે હવે અમારા ધનજીભાઈ ક્યાં છે એ ખબર નહીં અમને બરાબર તો જો મિત્રો એને આપણને લોકેશન મળ્યું હોય ધનજીભાઈની એને કે આ લોકેશન ઉપર છીએ અમે તો તમે એ લોકેશન બતાવો ક્યાં બેઠા છે બરાબર જોઈ લેજો બ્લોગમાં બના રહેજો તમને બતાવો એટલે ક્યાં બેઠા છે કેટલા જણા છે બતાવી દઉં હા મેં જો ભાઈબંધો છે ઘણા બધા લોકેશન કેન્સલ કરી નાખો મળી ગયા આપણે હો આ જો આ જો ખાલી એકલો એકલો આવતો રહે ખબર આપણે અરુણસિંહ આવીને અમને ખૂબ આનંદ થયો આનંદ થયો આ બ્લોગમાં આટલું જ કહીશ જો મિત્રો બધા બેઠા હેડી ના એટલે બેઠા હો તમે બાઈક લઈને આવ્યા બાઈક એવું તો બરાબર વ્લોગમાં બના રહેજો મિત્રો હવે મળી જાવ થોડી વાતચીત કરી પછી નીકળી જાવ ઘર તરફ આપણે બરાબર લડો હડો જો મિત્રો હવે અમે ઉપડી ગયા ઘેર 4-5 સિંગ ઉભા છે પેલા અમારા ભાઈબંધો ત્યાં અમને મળી અમે નીકળી ગયા હતા પણ હવે એ કે અમારે આવવું હોય તો ચલો જો ના શું કેવું ચાલો ચલો ચલો જો મિત્રો એટલી ભીડ है ને વાત છોડી દો તમે બહુ ભીડ है સાધન ચલાવવાની પણ જગ્યા નહીં સાધનોની પણ બહુ ભીડ है અને માણસોની પણ બહુ ભીડ है જોઈ શકો તમે બહુ એટલે બહુ ભીડ है સાધન ચલાવવામાં પણ તકલીફ પડે જય રામાપીર મળીએ અગલી બીજે તો જો મિત્રો હવે અમે અહીંયા ઉભા રહ્યા હા અને અહીંયા પકોડી ખાવા માટે ઉભા રહ્યા તો હરપાલસિંહને બંને જણા આવી પકોડી લારી અહીંયા તો હવે દોતીવાડાની પકોડી ખાઈ લઈએ બના રહેજો બ્લોગમાં બરાબર તો જો મિત્રો હવે અમે નીકળી ગયા પકોડી ખાઈ લીધી અને હવે બાઇકની ચાવી હરપાલસિંહે આપણને આપી દીધી કે હવે ચલાવો તમે તો હવે અમે ચલાવશું બરાબર તો મળીએ હવે ઘેર જઈને બ્લોગમાં બના રહેજો જરૂરથી જે પણ નવા આવે તો જલ્દી લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર જય માતાજી જય રામાદાની તો જો રાતના વાગી ગયા है લગભગ 12 વાગી ગયા है અને અમે 12 વાગ્યા સુધી રમતા હતા BGMI જે તમને ખબર જ છે આપણા વિડીયોને અને લાઈવ સ્ટ્રીમ ચાલુ જ હતું બરાબર તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે પણ વ્લોગ બનાવશું આપણે તો એ પણ આવી જશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં એમાં પણ કંઈ ખાસ છે બરાબર તો આજનો વ્લોગ અહીંયા સુધી જ મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય
થેન્ક્સ ફોર વોચિંગ. તો મળીએ, ટાટા, બાય બાય.